ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળાની સંગ। દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। તે આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે। આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી એને મકર સંક્રાંતિ કહે છે। આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે। દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે। પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે। મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારોમાં ઘણી ભીડ જોવા મળે છે। સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્યા બાંધવા લાગી જાય છે। મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે। ઠેર ઠેરથી લપેટ લપેટની બૂમો સંભળાય છે। સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે। પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે। આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે। આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસની નીરવવામાં આવે છે। લોકો તલના લાડુમાં સિક્કા પૂરીને લાડુ દાનમાં આપે છે। તે ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે। આ દિવસે લોકો શેરડી, બોર અને તલ સાંકળી તથા ઊંધિયું, જલેબી, ફાફડા વગેરે ખાય છે। કેટલાક લોકોને પતંગ ચગાવવામાં કરતાં પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે। કેટલાક લોકો પતંગ પકડવા જતાં ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે। કેટલાક લોકો રાત્રે ટુક્કર ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે। આમ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ સૌને આનંદ આપનારો તહેવાર છે। હેપી ઉત્તરાયણ। ले कपई ले तुम क्या न पड़े।